હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી આ વિડીયો પછી અભણને પણ અંગ્રેજી બોલતા આવડી જશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી એના માટે WH શબ્દો ખાસ અગત્યના છે એ પહેલા લાઈક શેર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો પહેલા જોઈએ આપણે હું બધાય કરતા સહેલામાં સહેલું છે હું એટલે કોણ અને હું ઓલ કોણ આ હંમેશા આવે છે કર્તાની જગ્યાએ એટલે કે વાક્યની શરૂઆતમાં આવે છે બાકી બધું એમને એમ કાંઈ ફેરફાર થાય નહીં જોઈએ એની વાક્ય રચના પહેલા આવતું હોય છે હું પછી ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ હોય તોય ભલે મુખ્ય ક્રિયાપદ હોય તોય ભલે ક્રિયાપદ પછી કર્મ અન્ય શબ્દ જસ્ટ એક્ઝામ્પલ પાર્થ ક્રિકેટ રમશે પાર્થ વિલ પ્લે ક્રિકેટ કોણ ક્રિકેટ રમશે તો પાર્થ છે અહીંયા શું આવી જાય કર્તાની જગ્યાએ હુ વિલ પ્લે ક્રિકેટ પૂરું થઈ ગયું ખેલ ખતમ હું એક વચનમાં આવે હું ઓલ બહુવચનમાં આવે કોણ આવી રહ્યું છે કોણ એટલે હુ ઓલ આર કમિંગ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે કોણ આવી રહ્યું છે હુ ઓલ આર કમિંગ કોણ અંગ્રેજીમાં બોલી શકે છે શકો છો શકે છે એમાં કેન હુ ઓલ કેન સ્પીક ઇન ઇંગ્લિશ તમે જો તો ખરા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો હું એટલે કોણ અને હું ઓલ એટલે કોણ ક્રિકેટ રમશે તમે શું કહો પાર્થ ક્રિકેટ રમશે પાર્થ વિલ પ્લે ક્રિકેટ કોણ આવી રહ્યું છે તમે શું કહો પાર્થ પરેશ રમેશ મહેશ યોગેશ આવી રહ્યા છે બરાબર હું હંમેશા ક્યાં આવે છે વાક્યની શરૂઆતમાં હજી આવે છે હુઝ કોનો કોના કોની કોનું જસ્ટ એક્ઝામ્પલ કોનો ભાઈ આવી રહ્યો છે કોનો ભાઈ હુઝ કોઈ દિવસ એકલું આવતું નથી હુઝ પછી નામ આવે હુઝ બ્રધર કોનો ભાઈ હુઝ મધર હુઝ સિસ્ટર હુઝ બાઇક હુઝ મોબાઈલ હુઝ કાર કોનો કોના કોની કોનું ઘર કોનો ભાઈ કોની બહેન કોની પેન કોના રૂપિયા કોનું બાઇક કોનો મોબાઈલ કોના પપ્પા હુઝ બ્રધર કોનો ભાઈ આવી રહ્યો છે ઇઝ કમિંગ કોની બહેન ગીત ગાશે કોની બહેન ગીત ગાશે હુઝ સિસ્ટર આ પણ ક્યાં આવે છે વાક્યની શરૂઆતમાં હુઝ પછી નામ આવતું હોય છે ગીત ગાશે વિલ સિંગ અ સોંગ હુઝ સિસ્ટર વિલ સિંગ અ સોંગ કોની બહેન ગીત ગાશે બરાબર ચાલો હવે WH જોઈએ એમાં વોટ વેન વેર વાય બરાબર અને વિચ પણ આમાં જ આવે છે બરાબર વિથ હુમ ફોર હુમ અબાઉટ હુમ પેલે હંમેશા આવતું હોય WH શબ્દ પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ ઈ હોય કર્તા મુજબ એટલે કે કાળ મુજબ કર્તા મુજબ સહાયકારક ક્રિયાપદ પછી મુખ્ય ક્રિયાપદ મૂળ ક્રિયાપદ નહીં મુખ્ય ક્રિયાપદ પછી કર્મ હોય તો કર્મ અન્ય શબ્દો પાછળ ક્વેશ્ચન માર્ક એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ એ સહાયકારક ક્રિયાપદ છે ગો એટલે જવું કમ એટલે આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું જીતવું આ બધા મુખ્ય ક્રિયાપદ છે WH શબ્દમાં વોટ એટલે શું વેન એટલે ક્યારે સમય માટે આવે વેર એટલે ક્યાં જગ્યા માટે આવે ફ્રોમ વેર એટલે ક્યાંથી વાય એટલે શા માટે હુમ એટલે કોને હાવ એટલે કેવી રીતે કેમ બરોબર પછી વિથ હુમ એટલે કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે હું તમને કંઈક પ્રશ્ન કરતો હોય અથવા તમે મને કંઈક પ્રશ્ન કરતા હોય જે વ્યક્તિઓ વાતચીત કરતા હોય
જે વ્યક્તિ પ્રશ્ન પૂછતો હોય તો સામેવાળા વ્યક્તિનો જવાબ એ જ કાર્ડમાં હોય. હું તમને એમ કહું કે તમે ક્યારે આવશો, તમે શું કહ્યું? હું ગઈકાલે આવ્યો. કહું તમે કહો નહીં. મેં તમને પ્રશ્ન પૂછ્યો સાદા ભવિષ્ય કાળમાં કે તમે ક્યારે આવશો, તો તમે શું કહો? હું સાંજે આવીશ, હું આવતીકાલે આવીશ, હું 10 વાગે આવીશ, હું 5 વાગે આવીશ. બરોબર? સામેવાળો વ્યક્તિ તમને જે કાર્ડમાં પ્રશ્ન પૂછે એનો જવાબ એ જ કાર્ડમાં હોય છે. અને પ્રશ્ન પૂછનાર જે વ્યક્તિ હોય, બરોબર, એની વાક્ય રચના એટલે મીન્સ કે એનો પ્રશ્ન હોય તે પ્રશ્નાર્થ વાક્યમાં હોય અને સામેવાળા વ્યક્તિનો જવાબ હકાર વાક્યમાં હોય. એટલે આપણને બધા કાર્ડની વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના અને હકાર વાક્ય રચના આવડતી હોવી જોઈએ. ચાલો જસ્ટ એક્ઝામ્પલ WH થી મેં તમને પ્રશ્ન કર્યો, તમે ક્યારે આવશો? તમે ક્યારે આવશો? ક્યારે? તમે ક્યારે આવશો? ક્યારે એટલે વેન. ક્યારે આવશો સાદા ભવિષ્યનું વાક્ય છે, એમાં આવે સહાયકારક ક્રિયાપદ વિલ, તમે એટલે યુ અને આવું એટલે કમ. હંમેશા જે વર્તમાન કાળમાં ડુ સાથે મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ સાથે મૂળ ક્રિયાપદ. તમે ક્યારે આવશો? મેં તમને પ્રશ્ન કર્યો, તમે ક્યારે આવશો? તમે શું કહો? હું આવતીકાલે આવીશ, હું રવિવારે આવીશ, હું સાંજે આવીશ, હું 5 વાગે આવીશ. જસ્ટ એક્ઝામ્પલ. તમે શું કહો? હું આવતીકાલે આવીશ. ચાલો, આ છે સાદા ભવિષ્ય કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. કારણ કે હું તમને પ્રશ્ન કરું છું, તમે આપો છો જવાબ, તો સાદા ભવિષ્ય કાળની હકાર વાક્ય રચના. તમે શું કહો? હું. મેં તમને કીધું કે તમે શું કહો? હું આવીશ, આઈ વિલ કમ. હવે સમય ક્યારે? આવતીકાલે, ટુમોરો. અહીંયા જગ્યા ન આવે, હંમેશા સમય આવે, કારણ કે મેં તમને સમયથી પ્રશ્ન પૂછ્યો હોય એટલે કે વેન. બરાબર? તમે શું કહો? હું આવતીકાલે આવીશ. આ જ વાક્ય ભૂતકાળમાં તમે ક્યારે આવ્યા? ભૂતકાળમાં શું આવી જાય? વિલ છે અહીંયા, ડીડ. વેન ડીડ યુ કમ? તમે ક્યારે આવ્યા? તમે શું કહો? હું ગઈકાલે આવ્યો, હું ગઈકાલે આવ્યો. હવે યાદ કરો, સાદો ભૂતકાળનું હકાર વાક્ય રચના, એમાં શું આવી જાય છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડીડ પ્લસ કમ શું થઈ જાય? કેમ. ને પ્રશ્નાર્થમાં શું આવે છે? ડીડ સાથે મૂળ ક્રિયાપદ. હકારમાં શું આવે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તમે શું કહો? હું ગઈકાલે આવ્યો, ખેલ ખતમ. હું સવારમાં આવ્યો, આઈ કેમ ઇન ધ મોર્નિંગ. બરોબર? પેલે હંમેશા WH, પછી વિલ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ જે આવતું હોય તે. ચાલો, તમે ક્યાં જઈ રહ્યા છો? તમે ક્યાં જઈ રહ્યા છો? ક્યાં એટલે વેર. તમે ક્યાં જઈ રહ્યા છો? અત્યારે તમારી ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ આઈએનજી, તમે એટલે યુ, એમાં આવે આર. વેર આર યુ ગોઈંગ? આવું તમે બોલો, વેર આર યુ ગોઈંગ? મેં તમને કીધું કે તમે ક્યાં જઈ રહ્યા છો, તમે શું કહો? હું બગીચામાં, અથવા હું સ્કૂલે જઈ રહ્યો છું, હું બગીચામાં જઈ રહ્યો છું, હું ઘરે જઈ રહ્યો છું. ચાલો જસ્ટ એક્ઝામ્પલ, હું રાજકોટ જઈ રહ્યો છું. તો જો યુમાં આર આવે, હવે આઈમાં શું આવે? એમ. આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ. આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ. તો જગ્યા આવ્યું, સ્થળ આવ્યું, વ્યક્તિ પ્રશ્ન પૂછ્યો એટલે. બરોબર? ચાલો, તમે શું ખરીદ્યું, અથવા તમે ગઈકાલે શું ખરીદ્યું? તમે ગઈકાલે શું ખરીદ્યું? સાદા ભૂતકાળનું વાક્ય છે, તમે ગઈકાલે શું ખરીદ્યું? શું એટલે વોટ. સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ ડીડ. તમે એટલે યુ. ખરીદવું એટલે ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ બાય. અને ગઈકાલે એટલે સમય એમને એમ, યસ્ટરડે. તો તમે શું કહો? મેં ગઈકાલે રમકડા ખરીદ્યા. જો મેં ગઈકાલે રમકડા ખરીદ્યા, હકાર વાક્ય રચના, બાયનું ભૂતકાળનું રૂપ ડીડ પ્લસ બાય એટલે બોટ. આઈ બોટ. શું અહીંયા તમારો જવાબ શું આવશે? ટોયઝ, રમકડા. અને ગઈકાલે. ચાલો, ખેલ ખતમ.
ચાલો તમે કોને બોલાવશો કોને તમે કોને બોલાવશો તમે કોને બોલાવશો બરોબર ચાલો હું એટલે કોણ પછી વોટ વેન વેર ચાલો તે કયું મૂવી જોશે તે કયું મૂવી જોશે તેઓ કોની સાથે ગયા તેઓ કોની સાથે ગયા તેઓ કોની સાથે ગયા તેણી કેવી રીતે આવશે તેણી કેવી રીતે આવશે તમારો ભાઈ શું કરી રહ્યો છે તમારો ભાઈ શું કરી રહ્યો છે ચાલો કોને પછી કયું મૂવી વિચ વોટ હાઉ વાય ચાલો જસ્ટ એક્ઝામ્પલ તે શા માટે જઈ રહ્યો હતો તે શા માટે જઈ રહ્યો હતો તે શા માટે જઈ રહ્યો હતો જોઈએ આપણે બધાના 6 અને WH તમે કોને એટલે whom તમે કોને બોલાવશો સાદો ભવિષ્ય એટલે will તમે એટલે you ને બોલાવવું એટલે call તમે કોને બોલાવશો whom will you call તે કયું મૂવી જો કયું મૂવી પસંદગી માટે વિચારે કયો કલર કયું ગામ કયો મોબાઈલ કઈ ગાડી કયું મૂવી કયો એક્ટર કયો એક્ટ્રેસ બધામાં શું આવે which કયું મૂવી which મૂવી તે કયું મૂવી જોશે સાદા ભવિષ્યમાં will પછી હંમેશા કરતા તે એટલે he અને જોવું એટલે watch તમે કોને બોલાવશો whom will you call તમે કોને બોલાવ્યા તો શું થાય whom did you call તે કયું મૂવી જોશે which movie will he watch તેને કયું મૂવી જોયું which movie did he watch તેઓ કોની સાથે ગયા કોની સાથે with whom કોની સાથે એટલે with whom ગયા સાદો ભૂતકાળ એટલે did તેઓ એટલે they અને did સાથે હંમેશા મૂળ ક્રિયાપદ go અહીંયા went નો આવે તેઓ કોની સાથે ગયા with whom did they go તેઓ કોની સાથે જશે with whom will they go તેઓ કોની સાથે જઈ રહ્યા છે ચાલુ વર્તમાન કાળ with whom are they going તેણી કેવી રીતે આવશે કેવી રીતે કેમ એટલે હાઉ આવશે સાદો ભવિષ્ય will તેણી એટલે she અને આવું એટલે કમ તેણી કેવી રીતે આવશે how will she come તેણી કેવી રીતે આવી how did she come તમારો ભાઈ શું કરી રહ્યો છે શું એટલે what કરી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ing તમારો ભાઈ એક જ છે તો what is your brother અને કરવું એટલે do યાદ કરો doing એમિઝાર પ્લસ ing તમે શું કરી રહ્યા છો what are you doing આપણે બોલીએ ને તે શા માટે જઈ રહ્યો હતો શા માટે એટલે વાય જઈ રહ્યો હતો ચાલુ ભૂતકાળ was verb પ્લસ ing તે એટલે he એમાં આવે was why was he going અઘરું કંઈ છે જ નહીં તમે જોવો તો ખરા પેલે હંમેશા આવતું હોય WH પછી કરતા જે હોય તે આની જેમ જ પ્રેક્ટિસ કરવાની હોય છે તમે કોને બોલાવશો તમે શું કહો હું પાર્થને બોલાવીશ તમારો જવાબ આઈ વિલ કોલ પાર્થ તે કયું મૂવી જોશે જે મૂવી હોય તે XYZ કોઈ પણ નામ with whom did they go તેઓ કોની સાથે જશે તેઓ પરેશ સાથે જશે they will go to પરેશ તેઓ કોની સાથે ગયા તેઓ પરેશ સાથે ગયા they went with પરેશ તેઓ કોની સાથે જશે તેઓ પરેશ સાથે જશે they will go with પરેશ how will she come તેણી કેવી રીતે આવશે તમારો ભાઈ શું કરી રહ્યો છે તમે શું કહો મારો ભાઈ ટીવી જોઈ રહ્યો છે માય બ્રધર ઇઝ વોચિંગ ટીવી
જોવો તો ખરા તમે. ચાલો, તેહણી તેણી કોના માટે તેણી કોના માટે ગિફ્ટ ખરીદી રહી છે? તેણી કોના માટે ગિફ્ટ ખરીદી રહી છે? તેઓ કોના વિશે વાત કરી રહ્યા હતા, અથવા તેઓ કોના વિશે લખશે? ચાલો, કોના માટે માટે એટલે ફોર, કોના માટે એટલે ફોર હુમ ખરીદી રહી છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, સી એમાં આવે ઇઝ. ફોર હુમ ઇઝ સી બાઇંગ અ ગિફ્ટ? તેણી કોના માટે ગિફ્ટ ખરીદશે? ફોર હુમ વિલ સી બાય અ ગિફ્ટ? તેણીએ કોના માટે ગિફ્ટ ખરીદી? ફોર હુમ ડીડ સી બાય અ ગિફ્ટ? તેઓ કોના વિશે લખશે? કોના વિશે? અબાઉટ હુમ. લખશે એટલે વિલ, તેઓ એટલે ધ્યેય, લખવું એટલે રાઇટ. અંગ્રેજીમાં ઢગલાબંધ તમે વાક્ય બનાવી શકો છો. ચાલો, તમને હું એક વાક્ય આપું છું, તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. હું તમને 3 વાક્ય આપું છું, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, તેણીએ કયો મોબાઈલ ખરીદ્યો? તેણીએ કયો મોબાઈલ ખરીદ્યો? તમે કોને મદદ કરી? તમે કોને મદદ કરી? તે આવતા રવિવારે ક્યાં જશે? તે આવતા રવિવારે ક્યાં જશે? ચાલો, 3 વાક્ય છે. તેણીએ કયો મોબાઈલ ખરીદ્યો, તમે કોને મદદ કરી, ને તે આવતા રવિવારે ક્યાં જશે? આ 3 વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.